બનાસકાંઠાના કાંકરેજ અને ઓગળ પંથકમાં આજે ગૌરક્ષાનો પ્રચંડ હુંકાર કરવામાં આવ્યો હતો, જે પૂજ્ય સંતો મહંતોની નિષ્ઠામાં વિશાળ રેલી યોજી ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। હજારો ગૌ ભક્તોના કેસરિયા મહેરામણ વચ્ચે નીકળેલી આ રેલીએ સમગ્ર પંથકમાં ગૌ સેવા અને સન્માનનો મજબૂત સંદેશ વહેતો કર્યો છે। કાંકરેજ અને ઓગળ તાલુકાના સંયુક્ત ઉપક્રમે આજે ગૌ સન્માન આહવાન અભિયાન હેઠળ ભક્તિ અને આક્રોશનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। સવારે 9 વાગે થરા ખાતે આવેલી ભરવાડ સમાજની પવિત્ર ગુરુગાદી જાજાવડા દેવ ગ્વાડીનાથ મહાદેવ મંદિરથી આ ભવ્ય રેલીનું પ્રસ્થાન થયું હતું। આ પવિત્ર યાત્રામાં દેવ દરબાર જાગીર મઠના મહંત 1008 મહામંડલેશ્વર બલદેવનાથ બાપુ, જાજાવડા મંદિરના મહંત ઘનશ્યામપુરી બાપુ અને કેવડપુરી મઠના મહંત શંકરપુરી ગૌસ્વામી સહિતના સંતો મહંતોએ હાજર રહી ગૌભક્તોનું મનોબળ વધાર્યું હતું। રેલી રબારીવાસ, તેરવાડિયા નાકા અને ઓગળ હાઈસ્કૂલ થઈ થરા બજારના માર્ગો પર ફરી હતી, જ્યાં ઠેર ઠેર જય ગૌ માતાના ગગનભેદી નાદથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું। ત્યારબાદ ગૌભક્તોનો આ કાફલો મામલતદાર કચેરીએ પહોંચ્યો હતો, જ્યાં મામલતદાર કે ગૌસ્વામીને આવેદનપત્ર સુપર્દ કરવામાં આવ્યું હતું। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર સરકાર દ્વારા ગૌવંશને રાષ્ટ્રીય સ્તરે સન્માન અપાવવાનો છે। આવેદનપત્રમાં મુખ્ય 4 માંગણીઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં ભારતમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો, ગૌમાતાને રાષ્ટ્રમાતા કે રાષ્ટ્ર આરાધ્યાનું સન્માનિત પદ આપવું, ગૌ સેવા માટે કેન્દ્રીય મંત્રાલયની સ્થાપના કરવી અને ગોચર બોર્ડની રચના કરી ગૌ આધારિત કૃષિને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે। થરા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાયેલી આ રેલીએ સાબિત કર્યું છે કે હવે ગૌમાતાના સન્માન માટે દરેક વર્ગ એકજૂટ થયો છે। આની અંદર અમારો એક જ અભિયાન છે કે સમગ્ર ભારત દેશની અંદર, ભારત સનાતની દેશ છે, ભારત દેશની અંદર ગૌ હત્યા બંધ થાય પડે, ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવો પડે, એના માટેનો આજનો જે અમારો પ્રાર્થના પત્રક અને સાહેબશ્રી ઓગળ તાલુકાના મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર દેવદરબાર માન ઘનશ્યામપુરી મહારાજ, અમારે થાળે ભાઈ થરાવાળીના થાળેથી શંકરપુરીજી મહારાજ અને તમામે 18 વરણ, કોઈ વાદ નહીં, વિવાદ નહીં, કોઈ પક્ષ નહીં, પાત નહીં, એક જ કે હું હિન્દુ જ છું અને હિન્દુના નાતે ગાય માતાને રાષ્ટ્રમાતા એલાન કરે એવું અમારી એક માગણી છે વડાપ્રધાનશ્રીને, મુખ્યમંત્રીશ્રીને, રાષ્ટ્રપાલશ્રીને। આ માટે જ આજે અમે પ્રાર્થના પત્રક આપવા માટે આ ઓગળ તાલુકાના સાહેબશ્રીને આપવામાં આવેલા છે। રેલીમાં જોડાયેલા સ્થાનિક અગ્રણીઓ અને ગૌરક્ષકોએ પણ એક સુરે જણાવ્યું હતું કે ગૌમાતા માત્ર પશુ નથી, પરંતુ તે રાષ્ટ્રનો આધાર છે। પંચગવ્ય ઉત્પાદનોનું નિર્માણ અને વેદલક્ષણા ગૌવંશના જતન માટે હવે સમાજ જાગૃત થયો છે। જો સરકાર દ્વારા આ દિશામાં વહેલી તકે હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો આ આંદોલન વધુ વ્યાપક બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આ પ્રાર્થનાપત્ર એ પ્રાર્થનાપત્ર છે કે જેના સંરક્ષક એ ગૌમાતા છે, કે જેના નંદી બાબાના સાનિધ્યમાં આ આવેદન આપવાનું છે। આમાં કોઈ વ્યક્તિ એ પ્રધાન નથી, ગૌમાતા અને નંદી મહારાજ પ્રધાન છે। આ આવેદનનો મુખ્ય હેતુ એવો જ હતો પ્રાર્થનાપત્રનો કે સમગ્ર ભારતમાં ગૌહત્યા બંધ થાય, તેમજ કેન્દ્રમાંથી એક ગૌ મંત્રાલય બને અને ક્યાંય પણ ગૌવંશ, નિરાશ્રિત ગૌવંશ રખડે નહીં અને ગૌ માતા એ રાષ્ટ્રમાતા બને અથવા રાષ્ટ્ર ધરોહર બને અથવા રાષ્ટ્રીય કોઈ પણ આધ્યાત્મિક બને, એ હેતુથી અમે બધા આજે પ્રાર્થનાપત્ર આપવામાં આવ્યા હતા અને શાંતિપૂર્ણ અમે સૌએ આ પ્રાર્થનાપત્ર આપ્યું અને અમને વિશ્વાસ છે કે આ પ્રાર્થનાપત્રને કારણે બધા ગામડાથી અમે બધાની સહીઓ લીધેલી છે અને આ સહીઓના પરિણામે એક જનમત, લોકમત મેળવ્યો કે હા, ભારતમાંથી ગૌ હત્યા બંધ હોવી જોઈએ। તો સનાતન ધર્મનું મૂળ એ ગાય છે અને ગૌ વંશને આજે રક્ત આ ભારતની ભૂમિ પર ન પડે એ હેતુથી પ્રાર્થનાપત્ર અર્પિત કરેલું છે। અમને વિશ્વાસ છે કે ગૌ હત્યા બંધ થશે એ હેતુથી આ આવેદનપત્ર આપેલું છે। આખા ભારતભરમાં જ્યારે 27 એપ્રિલે આવેદનપત્ર આપવાનું હતું, પરંતુ એક ગુજરાત રાજ્ય ચૂંટણીના ઇલેક્શનના હિસાબે આજે આપણે 7 મે આવેદનપત્ર આખા ગુજરાતમાં આપ્યું છે। ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરે, ગૌ માતાનું એક પણ બૂંદ આ આપણી ભારતની ધરતી ઉપર, સનાતનની ધરતી ઉપર એક પણ બૂંદ ના પડે, એના માટે દરેક સનાતનીઓ આજે આ શોભાયાત્રામાં જોડાયેલા છે। તો અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે
પછી કલેક્ટરશ્રીને આપશું, છેલ્લે ગાંધીનગર, અને એનાથી જો નહીં થાય તો અમે સ્ટેટ વડાપ્રધાન સુધી પણ આપણે ગૌ ભક્તો બધા સાથે જઈ અને રાષ્ટ્રમાતા જાહેર કરશું અને ગૌ હત્યા બંધ કરાવશું. કાંકરેજ અને ઓગળ પંથકમાંથી ઉઠેલો આ ગૌરક્ષાનો આવાજ આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ગૂંજશે તેવા મક્કમ નિર્ધાર સાથે આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.